જો અત્યારે છે ને અત્યારે હું આવી શકું એમ નથી. તને તો ખબર છે ને કે મને ઘરની બહાર નથી નીકળવા દેતા. સારું એક કામ કર, તું જાય છે ને તો મારું પણ ફોર્મ ભરી દેજે. ખાલી ડોક્યુમેન્ટની જ જરૂર છે ને તો ડોક્યુમેન્ટ હું બધા તને વોટ્સઅપ કરી દઉં છું. પ્લીઝ 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 મારું એક કામ કરી દે. અત્યારે જ મોકલું છું. શું છે આ બધું? ના પાડીને તને આગળ ભણવાની? ફોન લાવ, ના ફોન લાવ. પપ્પા, હું તો ખાલી એમના તને કીધું એટલું કર, ફોન લાવ. તને આગળ ભણવાની ના પાડી છે છતાંય હજુ તું છાના માના તારી બેનપણીઓ પાસે તું ફોર્મ ભરાવે છે. ના પપ્પા, એવી કોઈ વાત નહોતી. હું તો ખાલી જાણકારી લેતી હતી. અને બસ, આ તને વધારે પડતી છૂટ આપી છે ને એટલે તું માથે ચડે છે. પણ કાન ખોલીને સાંભળી લેજે, હવે આગળ ભણવાનું થતું નથી, બરોબર? અને હવે જેમ બને ને એમ જડ તારા હાથ પીળા કરાવવા પડશે. તમે લોકો મારા લગ્નની પાછળ શું કામ પડી ગયા છો? મમ્મી પણ જ્યારે જો ત્યારે બસ લગ્નની વાત કરે છે, કોલેજ નથી કરવાની. આવી જ વાતો તમે લોકો કરો છો. અરે છોકરીઓની જાતને વધારે ન ભણાય. આ જેટલું ભણી લીધું ને એટલું બસ છે. હવે બહાર ભણી છું. અત્યારે છે ને જે બહાર ભણ્યા હોય ને એની કોઈ વેલ્યુ નથી પપ્પા. ક્યાંય ગણવામાં નથી આવતા એ લોકોને. પપ્પા પ્લીઝ સમજવાની કોશિશ કરો. અને 3 વર્ષની તો વાત છે ને, 3 વર્ષમાં તમારી કોલેજ પૂરી થઈ જશે. 3 વર્ષમાં શું